13 ફેબ્રુઆરીએ જે આ આપણે હસમુખભાઈનું ફિલ્ડ છે, જે 20 વીઘાનું પૂરેપૂરો પ્લોટ છે. આગળની સાઈડ મેં તમને ઝીંડવા બતાવેલા. આ સાઈડ સંપૂર્ણ ખુલેલું છે. આ સાઈડ સંપૂર્ણ ખુલેલું છે એનું કારણ શું છે હસમુખભાઈ? એમાં એવું છે, ત્યાં થોડો આપણે પાણી ભરાવાનો પ્રશ્ન હતો. ઓકે, એટલે ત્યાં મોડું ખુલ્યું છે 5-10 દિવસ. ઓકે ઓકે. ના, અહીં આ ખુલેલું અત્યારે ખુલેલી અવસ્થામાં તમને દેખાઈ રહ્યું છે. આનો તમે જોઈ શકો છો, પિકઅપ પણ ખૂબ સારો છે. હવે આપણે હસમુખભાઈને પૂછવાનો પ્રયત્ન કરશું કે આ વેરાયટી જો ખેડૂતને આપણે અભિપ્રાય આપીએ, આ વર્ષે આપણે તમારા ખેતરમાં આજે ટૂંકમાં 13 તારીખે 13 ફેબ્રુઆરી 2024ના રોજ છે, અને આ વર્ષે કપાસ આમ જોવા જાય તો મોસ્ટ ઓફની જગ્યાએ બગડી ગયા છે, અને ઉત્પાદન ખેડૂતોને કપાસમાંથી એટલું મળેલું નથી. તો આવતા વર્ષે જે ખેડૂતો કપાસ વાવવાનું વિચારી રહ્યા છે તેના માટે આ ધનવર્ષા વેરાયટી વાવવા જેવી ખરી કે ખરી હસમુખભાઈ? ને મેં ખીલા મૂળ વાળી જાત ઘણી વાવી, 10-12 વર્ષથી ખેતી કરું છું ત્યાં સુધીમાં, પણ આ જાત મને બહુ સારી લાગી. ઉભરી જાત છે ખીલા મૂળ વાળી, અને વીણવામાં સારું છે, દવામાં ચૂસે જીવાતમાં પણ સારું છે. અને ખાસ કરીને આ જે વીણવાની તકલીફ અત્યારે બહુ મોટી છે, એમાં તમે જોઈશો ગુલાબી વાળો કોઈ ડાક નથી. અત્યારે આમાં કોઈ જાતનો સડો દેખાતો નથી. એટલે જે ખેડૂતો ખોટા 2000 કે 1500 રૂપિયાનું પેકેટો વાવે અને ખોટા છેતરાય છે, એના કરતા બોલગાડ જે 853ના ભાવની તમને ખરીદી કરી ગઈ છે, એ ભાવનું બોલગાડ પાકા બિલનું બિયારણ વાવે તો એમાં પણ મબલક ઉતારો આપે એવી આ વેરાયટી ધનવર્ષા આપણે અત્યારે જોવા મળે છે. આ વેરાયટી ખેડૂત મિત્રો મીડિયમ પ્રકારની વેરાયટી છે. ટૂંકમાં 175 દિવસની જાત છે, ઉભરી વેરાયટી છે, અને ઇરેક ટાઈપનો છોડ હોવાને લીધે અને પાંદડું મીડિયમ છે અને મીડિયમ રૂવાટી છે, એના લીધે સુસ્યા જીવાત બિલકુલ ઓછી આવે છે. ખીલ્લા મૂળવાળી જાત હોવાને લીધે જ્યારે ભાદરવા ઉપર જે વરસાદ પડે છે એને લીધે કપાસમાં નુકસાન આવે છે, એ નુકસાનમાંથી રિકવરી કરવાની આ વેરાયટીમાં તાકાત ખરી. ઓકે, અને અત્યારે તમે જોઈ શકો છો આમાં કોઈ જગ્યાએ તમને હળેલું દેખાતું નથી. એમ જ આખો પ્લોટ છે એ આખો એકદમ ખુલેલો દેખાય છે. જે હસમુખભાઈ કહે છે એ પ્રમાણે અત્યાર સુધીમાં 24-27 મણ આવી ગયો છે. હવેની જે 2 વીણી આવવાની છે એમાંથી જે પહેલી વીણી કરશે એ 92 જેવો આવશે, અને અંદાજિત જે ત્રીજી વીણી આવશે એમાંથી, એટલે કે અંદાજિત અત્યારે આપણે આંકડો માનીએ કે વીઘે 40 મણ ઉપર આ કપાસ થાય.